હેલો દોસ્તો, આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સની સિરીઝમાં આપણે કન્ટિન્યુ નેક્સ્ટ લેક્ચર આપણે ભણવાના છીએ. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં આપણે HCR નું ચેપ્ટર નંબર 2 એમાં ઘણું બધું આપણે પૂરું કર્યું હતું અને એમાં મેં તમને વાત કરી હતી કે ઓલરેડી આપણે બે પોર્શન પૂરા કર્યા છે અને હવે આપણે ત્રીજો પોર્શન શરૂ કરવા જઈ રહ્યા છે અને એ ત્રીજો પોર્શનનું નામ મેં તમને લાસ્ટ લેક્ચરમાં ભણાવેલું હતું અને એનું નામ હતું કોમ્યુટેશન. મિત્રો, કોમ્યુટેશન એટલે કે વન ટાઈપ ઓફ ટર્ન ઓફ ધ પ્રોસેસ ઓફ ધ HCR એટલે કે HCR છે એ HCR ને બંધ કરવો છે તો એની માટેની પ્રોસેસ કેવી રીતે કરવું તો એ આપણે સમજવાનું છે આજના લેક્ચરમાં. અને ટર્ન ઓફ કેરેક્ટરિસ્ટિક્સ પણ આજના લેક્ચરમાં ભણવાનો છે. એનો મતલબ આજનો લેક્ચર જબરદસ્ત શાનદાર તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આગળના તમે જ્યાં સુધી ભણશો એટલે કે જો તમે આપણે બી કરવાના હોય ત્યારે પણ આ ટોપિક એક્ઝામમાં 100% પૂછાયો શક્યતા 100% ગેરંટી છે. એમાં આપણે ભણવાના છીએ ટર્ન ઓફ કેરેક્ટરિસ્ટિક્સ. એ મિત્રો 7 માર્કમાં એક્ઝામમાં આવી શકે છે, 4 માર્કમાં પણ આવી શકે છે. તો ધે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્ન ઓફ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ HCR. તો મિત્રો, એની પહેલા પણ તમને એક વસ્તુ કહી દઉં. જો મિત્રો તમારા ભાઈઓ બહેનો હોય કે જે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય જેમ કે જીપીએસસી ક્લાસ 1 2 હોય, ડીવાયએસ હોય, મામલતદાર હોય અથવા પોલીસ કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય, એએસઆઈ હોય, મિત્રો એવી અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સની બિન સચિવાલય હોય એ બધી એક્ઝામ છે એની પ્રિપેરેશન કરતા હોય તો તમે અનએકેડમીમાં જઈ શકો છો અને અનએકેડમી લર્નિંગ એપ પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરવાની અને એમાં તમે લખશો જયદીપ ગોંડલિયા તો એમાં હું ભણાવું છું. એમાં હું ઇતિહાસ, ભૂગોળ, મેથ્સ એમાં હું પોતે લેક્ચર લઉં છું. તો એમાંથી પણ તમારા ભાઈઓ તથા તમારી બહેનો હોય એને પણ તમે પ્રિફર કરી શકો કે આવી રીતે મારા સર છે એમાં ભણાવે છે. તો એમાં પણ તમને ફ્રી ઓફ, મિત્રો એમાં એક પણ પ્રકારનો રૂપિયો ચાર્જ પણ નથી લેતો. ફ્રી ઓફ ભણાવું છું, બધી ટેકનિક્સ કહું છું કેવી રીતે ભણાવું છું. તો મિત્રો અત્યારે આપણે લોકડાઉનની સિરીઝ છે એટલા માટે આપણે એમાં ફ્રી ઓફ સ્ટાર્ટ કર્યું છે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે ભણવાનું છે એ છે HCR ના કોમ્યુટેશન શા માટે જરૂરિયાત પડે છે. હવે HCR છે હવે કન્ટિન્યુ ચાલુ રહે. ઓકે, HCR મારે કોમ્યુટેશન શા માટે જરૂરી છે HCR ને તો મિત્રો સમજીએ કે ભાઈ HCR ના કોમ્યુટેશન ની શા માટે જરૂરિયાત પડે છે. સમજો મિત્રો, 3 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ જાય અથવા 2 માર્કમાં પૂછાય કે ભાઈ HCR ના કોમ્યુટેશન ની શા માટે જરૂરિયાત પડે. તો સૌથી પહેલા આપણે કેવું પડે શા માટે જરૂર પડે કારણ કે એનું રીઝન છે કે HCR ને જ્યારે AC સપ્લાય આપવામાં આવે છે ત્યારે ઓપરેટ કરવામાં આવે છે ત્યારે એ કેથોડની સરખામણીમાં એનોડ પોઝિટિવ થાય અને પરિણામે મારો HCR ઓન થશે. આપણને મિત્રો ખબર છે કે ભાઈ અહીંયા 4 લેયર હોય બરોબર. આ PN જંકશન J1 જંકશન J2 અને જંકશન J3. અહીંયા કોઈ છે એનોડ અને અહીંયા છે કેથોડ. તો કેથોડની સરખામણીમાં આ પોઝિટિવ હોય. ઓકે, એનો મતલબ આ વધારે પોઝિટિવ છે, આ ઓછો નેગેટિવ છે. તો એનો મતલબ આ J1 અને J3 ઓલરેડી ફોરવર્ડ બાયસ માં આવે અને J2 will be reverse bias. Already we have discussed earlier. તો આપણે સમજી ગયા છે કે જ્યારે આપણને ગેટ પલ્સ આપવામાં આવે AC સિગ્નલ ત્યારે મિત્રો આવી રીતે ગેટ સિગ્નલ છે બરોબર. આ એનોડ છે અને આ કેથોડ છે. તો અહીંયા ગેટ સિગ્નલ આપવામાં આવે AC માં ત્યારે મારો HCR ઓપરેટ થાય છે, ઓન થાય છે. જ્યારે AC ઇનપુટ વોલ્ટેજ 0 થાય એનો મતલબ જ્યારે ઇનપુટ વોલ્ટેજ સાવ 0 થઈ જાય છે ત્યારે HCR ઓફ થાય છે. સાચી વાત કે નહીં? યસ, ઓબ્વિયસ વાત છે. અને નેગેટિવ સાયકલ દરમિયાન પણ ઓફ રહે છે. સાચી વાત છે. વળી પાછી પોઝિટિવ સાયકલ આવે ફરીથી પાછો ઓન થાય છે. સેમ ડાયોડ જેવું જ આનું કામકાજ છે. પરંતુ શું પિક્ચરમાં શું સ્ટોરી ચેન્જ થાય છે મિત્રો સમજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પરંતુ જ્યારે HCR ને DC ઉપર ઓપરેટ કરવામાં આવે ત્યારે શું થાય? જ્યારે DC ઉપર ઓપરેટ કરવામાં આવે ત્યારે HCR નું શું થતું હશે મિત્રો? હવે AC ઉપર તો આપણે ખબર પડી કે પોઝિટિવ સાયકલ આવે ત્યારે HCR ઓન થાય છે, નેગેટિવ સાયકલ આવે ત્યારે એમાંથી કરંટ ફ્લો થતો નથી એટલો મતલબ ત્યારે HCR ઓફ રહે છે. ઓકે, આ સમજા સર તમે જે સમજાયું એ બરોબર સમજી ગયા. પરંતુ જ્યારે DC સપ્લાય આપવામાં આવે ત્યારે મિત્રો DC સપ્લાયમાં તો કન્ટિન્યુઅસ પોઝિટિવ એમાં કે એવું તો હોતું નથી કે પોઝિટિવ અને નેગેટિવ સાયકલ તો એમાં થોડી હોય. આપણને ખબર છે એમાં એવું સાયકલ આવે નહીં. એમાં તો શું હોય આપણને ખબર છે કે એમાં તો ભાઈ આ જો આ AC હોય તો AC માં પોઝિટિવ નેગેટિવ હોઈ શકે. પરંતુ DC માં તો શું હોવું છે? કન્ટિન્યુઅસ પોઝિટિવ સાયકલ એક જ સપ્લાય હોય છે. કન્ટિન્યુ 5 વોલ્ટ તો કન્ટિન્યુ 5 વોલ્ટ મળે. તેનો મતલબ શું
HCR ને DC સપ્લાય આપવામાં આવે તો એ કન્ટિન્યુઅસ ઓન જ રહેશે. હવે આ કન્ટિન્યુ ઓન રહે તો બંધ કેમ કરવું એને? તો ભાઈ ક્વેશ્ચન થઈ ગયો. આ તો ભાઈ આ ખબર આ હું કહું હવે ત્યારે DC સપ્લાય ઘણી બધી એપ્લિકેશન એવી મારી છે કે ભાઈ DC સપ્લાય ઉપર ઓપરેટ કરું છું તો એ સમય મારો HCR કન્ટિન્યુ ઓન ને ઓન રહે, ચાલુ બંધ તો થાય જ નહીં. તો હવે મારે એની બંધ કરવા માટે શું કરવું? સમજો મિત્રો, જ્યારે HCR ને DC પર ઓપરેટ કરવામાં આવે છે ત્યારે ટ્રિગરિંગ પલ્સ આપવાથી ઓન થાય છે અને પછી પણ ગેટ પલ્સ લઈ લઉં છતાં HCR ઓન સ્થિતિમાં જ રહે છે. અને તેને ઓફ કરવા માટે એનોડની કિંમત એટલે કે અહીંયા હમણાં દોરેલું હતું એ એનોડની કરંટની કિંમત હોલ્ડિંગ કરંટથી ઓછી થઈ જાય તો HCR ઓફ થઈ જાય. એનો મતલબ આમ HCR ને ઓફ કરવાની રીતને કોમ્યુટેશન કહેવાય. મિત્રો સમજો ને, કોમ્યુટેશન એટલે કે ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ટર્ન ઓફ ધ HCR. સમજાણું કે ભાઈ આપણે સમજ્યું કે ભાઈ whenever the given the AC supply of HCR. ઓકે મિત્રો, હું તમને થોડું ઇંગ્લિશમાં પણ ટીચ કરાવું છું જેના લીધે તમારે જે બી માં ઇંગ્લિશમાં આવે તો તમારે વાંધો આવે નહીં. ઓકે, અને તમે ધીમે ધીમે પ્રેક્ટિસ તો કરતા જ રહો. ડિગ્રી કરવાવાળા છોકરા આવશે તો એ લોકો D2D માં ડાયરેક્ટ ઇંગ્લિશમાં આવશે, તો અત્યારે તમે ગુજરાતીમાં ભણો છો પણ ત્યારે શું કરશો? તો એની માટે પણ આપણે પ્રેક્ટિસ કરેલી હોય છે મિત્રો. પર એટલે માટે કહું છું કે ભાઈ જ્યારે whenever the given AC supply then continuous HCR will be on, but whenever the given DC supply it continuous conduction mode, but it is not actually. But whenever the HCR off condition, then what will happen? Then આપણે શું કરી શકશું? ત્યારે આપણે મિત્રો આપણે શું કરવાના છીએ અને એ આપણે હમણાં થોડીક વાર 10 મિનિટ પછી ભણીએ. તો એ આપણે એની ઓફ કરવાની રીત છે. તો યસ મિત્રો, હોય જ પ્રશ્નો હોય જવાબ હોય જ, સાચી વાત ને, પ્રોબ્લેમ હોય સોલ્યુશન હોય જ. એવી જ રીતે આને પણ HCR ઓફ કરવાની રીત છે, કોમ્બિનેશન. કેટલી? 10 મિનિટ ખમો પછી આપણે જોઈએ. એની પહેલા સમજીએ મિત્રો 4 માર્કનો ક્વેશ્ચન, ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે HCR ની ટર્ન ઓફ કેરેક્ટરિસ્ટિક્સ દોરી સમજાવો. હવે એ આપણે કેરેક્ટરિસ્ટિક કેમ ડાયોડની કેરેક્ટરિસ્ટિક્સ હતી એવી મિત્રો HCR ની ટર્ન ઓફ ઓલરેડી આપણે ટર્ન ઓન કેરેક્ટરિસ્ટિક્સ આગળ પ્રીવિયસ લેક્ચરમાં ભણી ગયા. હવે આપણે સમજવાનું છે ટર્ન ઓફ કેરેક્ટરિસ્ટિક્સ શું છે. એનો મતલબ કે HCR મારો ક્યારે બંધ થાય છે? whenever the given continuous DC supply. સમજી લીધું. હવે તેની પહેલા હું તમને અહીંયા એની કેરેક્ટરિસ્ટિક દોરી દઉં પછી આપણે સમજીએ. મિત્રો હવે જે છે HCR ની ટર્ન ઓફ કેરેક્ટરિસ્ટિક્સ દોરી સમજાવો. તો મિત્રો પહેલા થોડીક થિયરી સમજીને પછી તમને એની કેરેક્ટરિસ્ટિક્સ દોરતા શીખવાડું. હવે મિત્રો જ્યારે આપણે ખબર છે કે જ્યારે HCR ને DC સપ્લાય આપવામાં આવે છે, ત્યારે DC સપ્લાય ઉપર જ્યારે ઓપરેટ કરવામાં આવે છે ત્યારે એનોડ ને પોઝિટિવ વોલ્ટેજ આપ્યા બાદ ગેટ ને ટ્રિગરિંગ પલ્સ આપવામાં આવે ત્યારે કન્ટિન્યુઅસ મારો HCR ઓન જ રહે છે. આપણને ખબર છે કે ભાઈ HCR ને કન્ટિન્યુ જ્યારે DC સપ્લાય આપવામાં આવે તો DC તો આપણે કન્ટિન્યુ DC જ મળવાનો છે. એનો મતલબ જ્યારે ટ્રિગરિંગ જેવો HCR ને ટ્રિગરિંગ પલ્સ મેળવો, સપ્લાય મેળવો એટલે પોતે પલ્સ મળે, ફાયરિંગ થાય અને કન્ટિન્યુ મારો HCR ઓન થઈ જાય. પછી ગેટ વોલ્ટેજ પછી એને વોલ્ટેજ આપતા નથી એટલે કે ગેટ વોલ્ટેજ 0 થઈ જાય છે. ઉપરાંત HCR ઓન સ્થિતિમાં જ રહે છે અને એટલે કે ગેટનો કંટ્રોલ હવે રહેતો નથી. એનો મતલબ હવે ગેટનો કંટ્રોલ રહે જ નહીં ને ભાઈ. હું કામ કે ભાઈ કન્ટિન્યુઅસ વોલ્ટેજ મળે છે, HCR બંધનું નામ નથી લેતો. હવે જો HCR મારે ઓફ કરવો હોય, તો કોઈ પણ રીતે એનો મતલબ એનોડની કરંટની કિંમત હોલ્ડિંગ કરંટ કરતા ઓછી થાય તો મિત્રો મારો HCR ઓફ થાય. ઓકે, હવે જો એનોડ કરંટ 0, એનોડની કરંટ જો હું શું કીધું કે એનોડની કિંમત છે, એનોડ કરંટની કિંમત હોલ્ડિંગ કરંટ કરતા ઓછી થવી જોઈએ. એનો મતલબ એનોડની કરંટ જો 0 થઈ જાય, એનોડની કરંટની કિંમત 0 થઈ જાય તો તરત જ એનોડ વોલ્ટેજ આપવામાં આવે તો ગેટ વોલ્ટેજ ન આપવા છતાં HCR ફોરવર્ડ બ્લોક કરી શકતો નથી અને પરિણામે પાછો ઓન થઈ જાય. આમ HCR ને ટર્ન ઓફ કરવો હોય, ટર્ન ઓફ કરવો એટલે કે ઓન સ્ટેટમાંથી ઓફ સ્ટેટમાં અને ફોરવર્ડ વોલ્ટેજ નો બ્લોક કરવાની જે કેપેબલ છે, શક્તિ છે,
તે ક્ષણને HCR નો ટર્ન ઓફ ટાઈમ કહે છે અને આ પ્રોસેસને કોમ્યુટેશન પ્રોસેસ કહેવાય. કોમ્યુટેશન એટલે કે ટુ ટર્ન ઓફ ધ HCR. તો સમજાવો મિત્રો કેવી રીતે આપણે ટર્ન ઓફ કરીએ છીએ કે ભાઈ મારે જે ફોરવર્ડ બ્લોક વોલ્ટેજ છે એને મારે 0 કરવો પડે અને સાથે સાથે એનોડ કરંટની કિંમત હોલ્ડિંગ કરંટની કિંમત કરતા ઓછી થાય તો અને તો એક જ રસ્તો છે કે ભાઈ આને હું ઓફ કરી શકું. તો મિત્રો હવે આપણે એની જોઈએ કેરેક્ટરિસ્ટિક્સ. તો મિત્રો તમે બોર્ડ ઉપર તમે જોઈ છો એ છે ટર્ન ઓફ ટાઈમ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ HCR. કેવી રીતે તમે જોવો છો મિત્રો, મેં તમને કીધું એ પ્રમાણે કે whenever the given apply DC supply then only continuous conduction mode, continuous મને triggering pulse, continuous firing pulse મળે છે અને આપણે HCR continuous on સ્થિતિમાં રહે છે. તો મિત્રો જ્યારે ગેટ પલ્સ આપવામાં આવે છે DC વોલ્ટેજ આપવામાં આવે છે તો continuous મારો થાઇરિસ્ટર HCR કન્ડક્શન મોડમાં આવે છે. પરંતુ મિત્રો હવે જ્યારે કન્ટિન્યુઅસ મોડમાં આવ્યો છે હવે થાય છે એવું કે ભાઈ મેં ગેટ પલ્સ લઈ લીધા છતાં એ તો ચાલુ રહેશે. હવે થાય શું કે ભાઈ મિત્રો એ સમયે જ્યારે મેં ગેટ પલ્સ આપ્યો એટલે કન્ટિન્યુઅસ શું થાય કે થાઇરિસ્ટર અક્રોસ કરંટ જોવા મળશે. યસ ઓબ્વિયસલી કે ભાઈ થાઇરિસ્ટર ઓન થવા લાગશે. ચલો ઓન થવા લાગ્યો, પછી ઓન થઈ ગયો પછી શું થાય છે મિત્રો, પછી જોવા જેવી વસ્તુ છે. પછી થોડાક સમય પછી આફ્ટર સમ ટાઈમ ધીમે ધીમે ફોરવર્ડ કરંટની કિંમત ધીમે ધીમે ઘટવા લાગે છે. આપને પણ ખબર છે કે ભાઈ ધીમે ધીમે શું થાય, ધીમે ધીમે ઘટવા લાગે. કેમ કે એની જે ચાર્જ છે, ઇલેક્ટ્રોન છે, એ ધીમે ધીમે શું થાય, ઘટવા લાગે છે. શું કામ કે જ્યારે એ રિવર્સ કરંટમાં આવે, રિવર્સ કન્ડિશનમાં, ત્યારે ધીમે ધીમે ઘટવા લાગે છે અને T1 સુધી પહોંચે છે. શું ક્યાં પહોંચે છે? T1 સુધી પહોંચે છે. અને T1 થી T3 જે સમયગાળો છે એને કહેવાય રિવર્સ રિકવરી ટાઈમ કહેવામાં આવે છે. એનો મતલબ અહીંયા વેવફોર્મમાં તમને શું દર્શાવ્યું છે, એક તો ફોરવર્ડ કરંટના વેવફોર્મ, પછી રિવર્સ કરંટના વેવફોર્મ અને સાથે સાથે ફોરવર્ડ વોલ્ટેજના વેવફોર્મ અને રિવર્સ વોલ્ટેજના વેવફોર્મ તમને જોવા મળ્યા છે. ઓકે, બરોબર છે. એનો મતલબ તમને એ કીધું એ પ્રમાણે તમને સમજાવું કે કુલ ટર્ન ઓફ ટાઈમ છે એટલે કે T ઓફ એ રિવર્સ રિકવરી ટાઈમ TRR અને ગેટ રિકવરી ટાઈમ એટલે TRR અને TGR એ બેનો સરવાળો કરું અને પરિણામે મને મળે T ઓફ ટાઈમ. એટલે કે થાઇરિસ્ટરનો ટર્ન ઓફ ટાઈમ એટલે કે કોનો સરવાળો છે કે ભાઈ રિવર્સ રિકવરી ટાઈમ અને ગેટ રિકવરી ટાઈમ બેનો સરવાળો કરું અને પરિણામે મારો થાઇરિસ્ટર ઓફ થઈ જાય છે. વેવફોર્મમાં દર્શાવ્યા અનુસાર ઉપરની તરફ એનોડ કરંટ અને નીચેની તરફ એનોડ વોલ્ટેજના વેવફોર્મ છે. આ એનોડ કરંટના વેવફોર્મ છે અને આ છે એનોડ વોલ્ટેજના વેવફોર્મ છે. જ્યારે એનોડની કરંટની કિંમત ધીમે ધીમે ઘટવા લાગે છે અને T1 સમય સાવ શૂન્ય થઈ જાય છે, ત્યારે રિવર્સ રિકવરી ગાળો T1 થી T3 દરમિયાન એનોડ કરંટ T1 થી T3 સમય દરમિયાન એનોડ કરંટ રિવર્સ સ્થિતિમાં જોવા મળે છે. રિવર્સ સ્થિતિમાં જોવા મળે છે કે નહીં? અને T2 સમયે રિવર્સ વોલ્ટેજ જોવા મળે છે હવે મિત્રો થયું એવું કે ભાઈ આપણને ખબર છે જ્યારે HCR ને રિવર્સ કરંટ મળે એનો મતલબ ત્યારે મારે HCR ઓફ થઈ જાય. નેગેટિવમાં વોલ્ટેજ આવે કે નહીં? યસ, નેગેટિવમાં વોલ્ટેજ આવે. એનો મતલબ આ જે કન્ડિશન ત્યાંથી મારો HCR થઈ ગયો, મારો ઓફ થવા લાગ્યો. HCR ધીમે ધીમે ઓફ એટલે કે રિવર્સમાં વોલ્ટેજ થાય છે. T3 સમયે જંકશન J1 અને J3 રિવર્સ વોલ્ટેજ બ્લોક કરી શકે છે. આપને ખબર છે કે ભાઈ અહીંયા આપણે ભણી ગયા PN જંકશન J1 J2 અને J3 કે ભાઈ જ્યારે ફોરવર્ડ કન્ડક્શન મોડમાં હોય ત્યારે આ બે ઓન થાય અને આ J2 છે એ રિવર્સમાં આવે. પરંતુ જ્યારે રિવર્સ બાયસમાં આવે છે, રિવર્સ કરંટ નેગેટિવ સપ્લાય આપવામાં આવે છે ત્યારે J1 અને J3 રિવર્સ ફોરવર્ડ કન્ડક્શનમાં અને J2 રિવર્સ J1 અને J3 ફોરવર્ડ કન્ડક્શનમાં J2 રિવર્સ બાયસમાં આવે. એનો મતલબ નેગેટિવમાં વોલ્ટેજ મને જોવા મળે છે એટલે કે એને કહેવાય રિવર્સ વોલ્ટેજ બ્લોક કરી શકે છે. પરંતુ HCR ફોરવર્ડ વોલ્ટેજ બ્લોક કરી શકતો નથી. પરંતુ HCR છે એ ફોરવર્ડ વોલ્ટેજ છે અહીંયા J2 નો એ બ્લોક કરી શકતો નથી. શું કામ? કારણ કે રિવર્સ લીકેજ કરંટના લીધે શું છે, લીકેજ કરંટને પરિણામે જે ચાર્જ છે એ પુનઃ ધીમે ધીમે સ્ટોર થવા લાગે.
શું લાગે? ધીમે ધીમે પુનઃ ચાર્જ કેરિયર જોવા મળે છે અને જે T3 અને T4 આ સ્ટેજ T3 અને T4 એટલે ગેટ રિકવરી ટાઈમ સમય તમને જોવા મળે છે અને પરિણામે મિત્રો થાય છે એવું કે આ સમય ફોરવર્ડ વોલ્ટેજ આપણે આપી શકીએ છીએ અને આ T1 અને T3 ને રિવર્સ રિકવરી ટાઈમ, પછી T3 અને T4 ને ગેટ રિકવરી ટાઈમ અને T1 to T4 એને કહેવાય ચાર્જ ટાઈમ. શું કહેવાય એને? આપણે કહીશું ચાર્જ ટાઈમ અથવા કુલ ટર્ન ઓફ ટાઈમ પણ કહેવાય. તો આ જે કુલ ટર્ન ઓફ ટાઈમ છે એ કેટલા સમયગાળો છે? તો માત્ર ને માત્ર મિત્રો 10 થી 100 માઇક્રોસેકન્ડ સુધીનો છે. મિત્રો 1 માઇક્રોસેકન્ડ કહી દઉં, 1 માઇક્રોસેકન્ડ એટલે 10⁻6 સેકન્ડ થાય. તો વિચાર કરો કે 100 માઇક્રોસેકન્ડ એટલે 0.00001 કેટલું સ્પીડમાં HCR ઇવોલ્વ થતો હશે. આમ જે સમયગાળા દરમિયાન રિવર્સ રિકવરી કરંટ વહે છે જેને સર્કિટનો આપણે ટર્ન ઓફ ટાઈમ કહેવાય. અહીંથી મારો ટર્ન ઓફ ટાઈમ ધીમે ધીમે થવા લાગે છે અને પરિણામે આમ જેની કિંમત ડિવાઇસ એટલે આમ જોવો તો બે કરંટ વહેવા લાગે. એક તો મારો મેઇન ડિવાઇસ નો અને મારો ગેટ નો. એટલે જેની કિંમત ડિવાઇસ ટર્ન ઓફ ટાઈમ કરતા સારી રીતે એવી રીતે હોવી જોઈએ. જો ન હોય તો HCR ગમે તે સમયે ઓન થઈ જાય છે અને જેની આપણે કોમ્યુટેશન ફેલ્યુર કહેવાય. તો કોમ્યુટેશન ફેલ્યુર ક્યારે થાય? એટલે કે ટર્ન ઓફ છે, થાઇરિસ્ટર ટર્ન ઓફ થઈ ગયો પરંતુ એ પણ નથી રહેતું. ચાલો તો ઈ ક્યારે થાય કે ભાઈ એની માટે જે થાઇરિસ્ટર છે એ થાઇરિસ્ટરની જે સારી કિંમત આ T ઓફ ની હોવી જોઈએ. રિવર્સ રિકવરી ટાઈમ સારામાં સારી હોવી જોઈએ. તેનો મતલબ એ કહેવા માંગતો હતો. તો મિત્રો હવે જે આપણે ભણવાના છે એ છે HCR નું કોમ્યુટેશન એટલે શું અને HCR ના વિવિધ પ્રકાર કે આપણે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં ભણીએ. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે સારું એવું ભણવામાં આવ્યું એ હતો HCR નું કોમ્યુટેશન કોને કહેવાય, સાથે એ પણ સમજ્યા કે HCR ની ટર્ન ઓફ કેરેક્ટરિસ્ટિક્સ. તો ટર્ન ઓફ કેરેક્ટરિસ્ટિક્સ સેમ આ ત્રણ વેવફોર્મ ડ્રો કરવા એટલે તમારા 3 માર્ક 4 માર્ક કમ્પલસરી રહી જાય. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ HCR નું કોમ્યુટેશન એન્ડ ટાઇપ્સ ઓફ કોમ્યુટેશન.